દર્શકો આપણે અત્યારે ઊભા છીએ આશ્રમનો જે મુખ્ય ગેટ છે એની આગળ. ચલો આપણે અંદર જઈને અંદરની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશે માહિતી લઈએ. દર્શકો તમે જોઈ શકો છો કે અહીંયા જે સંત રામપાલજી મહારાજના કેટલીક વાણીઓ સાથેના મોટા મોટા હોર્ડિંગ્સ અને બેનર્સ લાગેલા છે. દર્શકો આપણે જાણીએ છીએ કે અગર સાહિત્યની બાબતમાં જોવા જઈએ તો હિન્દી સાહિત્ય એ ખૂબ જ વિશાળ એક સાહિત્ય માનવામાં આવે છે અને હિન્દી સાહિત્યની અંદર પણ કબીર સાહેબનું જે સાહિત્ય, કબીર સાહેબ અને ગરીબદાસજી મહારાજનું જે સાહિત્ય છે એ ખૂબ જ મોખરે છે. એમાં સંત રામપાલજી મહારાજની પોસ્ટરની સાથે અહીંયા ઘણી બધી કબીર સાહેબની સાખીઓ અને એમની વાણીઓ દર્શાવવામાં આવી છે. દર્શકો, કબીર સાહેબની જે વાણીઓ છે એ આખરા આપણા જીવનને જીવવા માટે પ્રેરિત કરે છે એવી સરસ મજાની વાણીઓ હોય છે. તો દર્શકો, અંદર જઈને અહીંયા તમે વ્યવસ્થા જોઈ શકો છો. આવનારા શ્રદ્ધાળુઓ માટે આવવા માટે અને જવા માટે અલગ અલગ બંને જગ્યાએ ફૂટપેથ બનાવવામાં આવેલા છે અને વચ્ચે કોઈ વ્હીકલ્સ અને સાધનને જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો અમારી સાથે આગળની વ્યવસ્થા માટે બની રહ્યો. ધન્યવાદ. દર્શકો, આપણને મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાની સાથે જ જોવા મળ્યું કે અહીંયા તરત જ અહીંયા પ્રવેશ દ્વારની બંને બાજુએ અહીંયા જૂતા ઘર રાખવામાં આવ્યું છે. બહારથી જે કંઈ શ્રદ્ધાળુઓ આવે છે તેમના જૂતા સાચવવાની અહીંયા સંપૂર્ણપણે એક સરસ મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા એમને ટોકન આપી અને પોતાના જે જોડા છે, જૂતા છે સાચવવામાં આવે છે અને આપણને અહીંયા જોઈ શકીએ છીએ અંદાજિત 8,000 થી 10,000 સુધી અહીંયા જૂતા એક જગ્યાએ સાચવવામાં આવે છે. આવા દિવસ દરમિયાનમાં હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તો દર્શકો, આપણે અહીંયા બીજી પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો. એટલું જ નહીં, બહારની સાઈડે પરંતુ અહીંયા પૂરા આશ્રમની અંદર આવી રીતે કર્ટેન બિછાવેલી છે. સામે પાછળની સાઈડ તમે જોઈ શકો છો. દર્શકો, અહીંયા જે શ્રદ્ધાળુઓ ચાલી નથી શકતા, વૃદ્ધ છે, એ શ્રદ્ધાળુઓને લાવવા માટે અને લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. દર્શકો, સાથે અમને એ જાણકારી મળી છે કે આમ તો આપણે જોવા જઈએ આખા ભારતની અંદર ઘણી જગ્યાએ અલગ અલગ આશ્રમો આવેલા છે, પરંતુ રાજસ્થાનની અંદર જે આશ્રમ છે સતલુક આશ્રમ સોજત, આ આશ્રમની અંદર ગુજરાત અને રાજસ્થાન પ્રોપરની જે કઈ સંગત છે એ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. સાથે અમારી સાથે કેટલાક ગુજરાતના શ્રદ્ધાળુઓ જોડાઈ ચૂક્યા છે. ચાલો આપણે એમના અનુભવ જાણીએ કે અહીંયા આવીને અહીંયાની વ્યવસ્થા વિશે એમનું શું કહેવું છે. નમસ્કાર સર. સાહેબ, શું નામ છે સર તમારું? ભરતદાસ. સર, ક્યાંથી આવો છો? ગુજરાત મહેસાણા તહેસીલ કડી. સર, અહીંયા આવ્યા બાદ તમને અહીંયાની વ્યવસ્થા તમને કેવી લાગી? બહુ સરસ હતી. હવે આપણે જોવા જઈએ કે બહારની જગ્યાએ ઘણી બધી જગ્યાએ આવા ધાર્મિક સ્થળ છે અને દરેક જગ્યાએ આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમ થતા હોય છે. તો એ કાર્યક્રમોમાં અને ત્યાંની વ્યવસ્થા અને અહીંયાની વ્યવસ્થામાં શું તફાવત તમને જોવા મળે? બહુ જમીન આસમાનનો ફરક છે સર. જેવું કે અહીંયા ભોજનની વ્યવસ્થા કેવી છે? બહુ સરસ છે ભોજન. આવું તો કે કોઈ આશ્રમમાં નહીં હોય. ખાવાનું બધું ફ્રી, કોઈ પૈસા લેવામાં આવતા નહીં, બધું ફ્રીમાં જ છે. ભંડારો, નામ દીક્ષા. ધન્યવાદ સર. સાહેબ. દર્શકો, તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા પ્રદર્શની સ્થળ લાગેલું છે અને પ્રદર્શની સ્થળની અંદર આધ્યાત્મિક પ્રદર્શની રાખવામાં આવી છે. આમ તો આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સાયન્સ પ્રદર્શન રાખવામાં આવતું હોય છે કે પછી કોઈ પણ જૂના અવશેષોને, અસ્તિત્વોને પ્રદર્શન કરવામાં આવતું હોય છે. એવી જ રીતે અહીંયા એક આધ્યાત્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવે છે અને સામેની સાઈડમાં જે આગામી 3 દિવસની અંદર આવનારા શ્રદ્ધાળુઓ માટે જે કંઈ ભોજન તૈયાર થાય છે તેની વ્યવસ્થા કરવા માટેનો મોટો અહીંયા એક ટેન્ટ લગાવવામાં આવેલો છે અને સામેની સાઈડમાં આપણે આગળ જોઈને જાણકારી મેળવીએ કે અહીંયા ભંડારાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે. દર્શકો, તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા જે જગ્યાએ ભોજન તૈયાર થાય છે એની જસ્ટ સામેની સાઈડમાં અહીંયા જે શ્રદ્ધાળુઓ છે, ભાઈઓ તથા એની પાછળની સાઈડમાં બહેનો માટે અલગ અલગ ભોજન ગ્રહણ કરવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એની સામેની સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા મોટા ટેન્ટ લગાવવામાં આવ્યા છે જે જગ્યાએ મહિલાઓની આશ્રય
વિશ્રામ કરવા માટેની જગ્યા રાખવામાં આવી છે અને આવનારા આ 3 દિવસની અંદર જે કંઈ કાર્યક્રમો થવાના છે એમાંના એક રક્તદાન શિબિર પણ છે, દેહદાન શિબિર પણ છે, નેત્ર ચિકિત્સક આંખોને જાંચ પડતાલ માટે અને દંત ચિકિત્સાની સુવિધા પણ કરવામાં આવી છે. સાથે અહીંયા દહેજ મુક્ત વિવાહ પણ કરવામાં આવશે. એ દરેક કાર્યક્રમો આજે ટેન્ટ તમે જોઈ શકો છો એ જગ્યાએ થવાના છે. તો આ દરેક દર્શકો તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા એક કટઆઉટ લગાવવામાં આવેલા છે. સંત રામપાજી મહારાજ જે એમના ગુરુજી છે શ્રી સ્વામી રામદેવાનંદજી મહારાજ એમના આશીર્વાદ લઈ અને એમના ગુરુજી દ્વારા નામ દીક્ષા નામ ઉપદેશ લઈ રહેલા આપણે એના કટઆઉટ થકી આપણે માહિતી મેળવી શકીએ છીએ. એની સામેની સાઈડમાં તમે જોઈ શકો છો મુખ્ય પંડાલ જેને માનવામાં આવે છે, જે સંત રામપાજી મહારાજના જે સત્સંગ થાય છે ત્યાં બેસીને અહીંયા શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળતા હોય છે. દર્શકો આ દરેક દિવ્ય જાણકારી માટે અમારી SNH ગુજરાત ચેનલ સાથે જોડાઈ રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો તાકી દરેક આધ્યાત્મિક ન્યૂઝ તમારી સુધી પહોંચતી રહે. ધન્યવાદ.